પ્રાર્થનાની શરૂઆત કરજો. અનમ્યુટ કરજો, પહેલા અનમ્યુટ કરજો. રામ કબીર, પ્રાર્થનાની શરૂઆત કરીએ. અનમ્યુટ કરજો, પણ તમારું મ્યુટ થઈ ગયું છે. હજુ અનમ્યુટ જ છે. Send them unmute request, please. યસ સર. અનમ્યુટ સ્ક્રીન પર હાથ. ઓકે, નાવ અનમ્યુટ થઈ ગયું છે. રામ કબીર, શરૂઆત કરીએ. રામ કબીર. રામ કબીર. ઓકે. રામ કબીર બોલો રામ કબીર, ભક્ત જનનો મંત રામ કબીર, અને જીવ સારે વત રામ કબીર, જીવન જીપ સારે બત રામ કબીર, રામ કબીર બોલો રામ કબીર, ભક્ત જન મંત રામ કબીર, બધાએ દાવે બત રામ કબીર, તનય દય મંત રામ કબીર, રામ કબીર બોલો રામ કબીર, ભક્ત જનો મંત રામ કબીર, શરીરે સે મંત રામ કબીર, ધન્યા મગડાલે વત રામ કબીર, રામ કબીર બોલો રામ કબીર, ભક્ત જનો મંત રામ કબીર, તરે તારે બત રામ કબીર, કબીર જયંતિ ના સૌને રામ કબીર, રામ કબીર રામ કબીર, ભક્ત જનો મંત રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર શાયર, પ્રણવ ભક્ત આપણી સાથે આજે જોડાયા અને સુંદર મજાની સવારનું આધ્યાત્મિક પ્રાર્થના કરી આપણાને કબીરમય કરી દીધા. સો થેન્ક યુ જોડાવા બદલ તમારો. અને બધા આના પરથી થોડું પ્રોત્સાહન પણ લઈ શકે છે, બધા બાળકો પણ લઈ શકે છે કે આટલું નાનું બાળક સુંદર મજાનું પ્રાર્થના અને સુંદર રીતે આવડા મોટા સ્ટેજ પર જ્યારે કરે છે ત્યારે બધાને માટે એક સુંદર ઉદાહરણ પ્રાપ્ત થાય છે. થેન્ક યુ સર એન્ડ ગુડ લક ફોર યોર લાઈફ. અને બ્રધર નેહો, થેન્ક યુ. સાહેર પ્રણવભાઈ ભક્ત, ડલાસ ટેક્સાસથી. અને સુરેશભાઈ, તમારો પણ ઘણો ઘણો આભાર. થેન્ક યુ. સુરેશભાઈ દાદા છે જે અનાહેમ કેલિફોર્નિયામાં રહી છે. થેન્ક યુ. રામ કબીર સર્વ ભક્તજનોને કબીર વિઝડમ સેશનમાં જેમ કે આપણે જોયું કે ભક્ત સમાજના નાના નાના બાળકો પણ સુંદર રીતે કબીરજીના પ્રાર્થના કરી શકે છે. અને જેઓ કરી શકે છે એ બધાને આપણી જવાબદારી છે કે એમને પ્રોત્સાહન આપવાનું. અને આજે કબીર વિઝડમ નામના સેશનમાં સ્ટેજ પર જ્યારે સર્વ ભક્તજનો ભેગા હોય અને શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તરફથી આ સુંદર મજાનું શરૂઆત શાયરભાઈ આપણી જોડે કરે છે તો કેટલું મોટું
ભક્ત જ ભક્તને પ્રોત્સાહન આપી ભક્ત કોમ્યુનિટી માટે ઘણો મોટો મેસેજ આજે પ્રાપ્ત થાય છે આપણાને. સો આ બદલ સર્વ ભક્તજનોનો એક ઉમંગની વસ્તુ છે કે આપણે આપણું કલ્ચર એટલું સુંદર રીતે આપણે કર્યું છે કે જેથી બાળકોના બાળકો ન અહીંયા અત્યારે અમેરિકામાં જોઈએ તો અત્યારે એ બીજી કે ત્રીજી પેઢી આપણે કહી શકાય એવી પેઢી પણ સુંદર રીતે આ ભજનનું ગાન કરી શકે છે. હવે આજે કબીર વિઝડમ સેશનમાં બધાને સર્વ ભક્તજનોને આમંત્રણ આપતા આજે એક યાદ કરાવી દઉં કે આપણે ગયા વીકે જે સેશન હતું એ સેશનમાં આપણી સાથે ભગીરથીદાસજી વારાણસીથી જોડાયા હતા અને એમને આપણે પ્રશ્ન એ હતો અને આપણો સબ્જેક્ટ પણ એ હતો કે જ્યારે આપણે આપણા આ જગતની અંદર જીવીએ છીએ ત્યારે આપણા ગુરુ એવા હોવા જોઈએ કે અત્યારે પણ આપણાને આ સંજોગોની અંદર અત્યારની પરિસ્થિતિમાં પણ આપણા માટે એમનો જ્ઞાન સંદેશ અત્યારે આધુનિક હોવો જોઈએ. અત્યારના પ્રોબ્લેમ સોલ્વ કરાય એવું આપણને જ્ઞાન આપતો હોવો જોઈએ. આપણે બધા ગુરુને પૂછી શકીએ કે તમે મારી પાસે આ પ્રાર્થના કરાવો પેલી પ્રાર્થના કરાવો કે ગમે તે જ્ઞાન આપો છો, પરંતુ આજે એ કેટલા અંશે મને અને મારે સરાઉન્ડિંગ મારી સાથે મારા કુટુંબ સજ્જનો એ બધાને કેવી રીતે અમને આનંદ આપી શકે છે, અમને આ સંસારિક આ જીવનની આ ઘડીમાં જીવવા માટે કેવી રીતે અમને પ્રાપ્ત થઈ શકે છે, કેવી રીતે અમને એ ઉપયોગી થઈ શકે છે. તો એ પ્રશ્ન આપણે એ હતો કે અત્યારના જગતમાં જેમ આપણે વોરના ન્યૂઝ જોઈએ છીએ અને વોરના ન્યૂઝ જોઈને આપણે આમ તો વોરની પાસે પણ નથી, વોરથી ઘણા દૂર રહીએ છીએ. માત્ર ટીવીમાં કે કોઈ પણ માધ્યમ દ્વારા આપણને આ સમાચારો મળતા રહે છે. તો આપણે ઘણીવાર દુઃખી થઈએ છીએ, ઘણીવાર ઇમોશનલ થઈએ છીએ કે ત્યાં જે રહેતી પ્રજા, નિર્દોષ વ્યક્તિ, નિર્દોષ કુટુંબો, નિર્દોષ બાળકો, એ બધાને કેવું દુઃખ સહન કરવું પડતું હોય છે, કેટલી વસ્તુઓની અછત સહન કરવી પડતી હોય છે અને ઓન ટોપ ઓફ ધેટ મૃત્યુનો દર સદાને માટે એમના માથા પર વહ્યા જ કરતા હોય છે. તો આવી સિચ્યુએશનમાં આપણાને કબીરજી શું કહી ગયા છે એના વિશે આપણે ગયા સેશનમાં જોયું. આપણાને અગેન ભગીરથદાસજીએ બહુ સુંદર રીતે સમજાવ્યું અને એમણે તો ઘણા બધા કબીરજીના દોહા કે જે આપણને આ વસ્તુ પર આપણને બતાવે છે, ફોકસ કરે છે કે તારે આવી સિચ્યુએશનમાં પણ કેમ હેપી થવાનું. તેમાં એક તો તમને કહું તો જેમ કહે છે કે કુટુંબની અંદર સંતોષ ભાવના કેવી રીતે હોવી જોઈએ એના વિશે પણ બહુ સુંદર વાત કરી. આજુબાજુ જે લડાઈ થાય છે એમાં આપણે કેવી રીતે આપણે આપણો ભાગ ભજવી શકીએ કે જેના થકી જગતની અંદર શાંતિમય વાતાવરણ ઉત્પન્ન થાય. અને એ શાંતિમય વાતાવરણ માટે એમણે જે જુદા જુદા ઉપયોગો કે પ્રેમ, ક્રોધ ઓછો કરવો, આપણે એવી વસ્તુનું જીવનમાં વાવવું કે જેથી એનું ફળ, જેમ કે જો આપણે જો પેડ બોયા બબૂલ ખા તો આમ કહા સે હોય, એ આપણે દોહો ખબર છે બધાને. એ પ્રમાણે એવા સુંદર સુંદર સંદેશોના આપણી જોડે એમણે ચર્ચા કરી હતી. તો એ ચર્ચા પરથી હવે આજે આપણે થોડો આગળ એ જ સબ્જેક્ટ લાઈન પર આપણે થોડા આગળ જઈએ છીએ કે આપણે એમાં કહ્યું છે કે તમારે મનની શાંતિ હોવી જોઈએ, તમારે એ જે સમાચારો છે એને કેવી રીતે ડાયજેસ્ટ કરવા જોઈએ, કેવી રીતે તમારે એનો ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ તમારી લાઈફમાં, એને કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરવું જોઈએ અને તમારે એ જીવનની અંદર જે એમણે શાંતિનો સંદેશ આપ્યો છે, સંતુષ્ટ થવાનો સંદેશ આપ્યો છે, તો એ કેવી રીતે ઉત્પન્ન કરી શકાય આપણાથી અને એ આપણામાં આવ્યા પછી એટલે કે એક કવચ આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ કે જેના થકી પેલું દુઃખ જે વધારે પડતું આવે છે એ નહીં આવી શકે, આપણા રોજબરોજની જિંદગી આગળને અને સારી રીતે પસાર થઈ શકે. તો એવા સંજોગોની અંદર જ્યારે આપણે છીએ અને એ જે વસ્તુ આપણે શીખી
એને કેવી રીતે આપણે જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ અને એ ઇમ્પ્લિમેન્ટ કરવું, એને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એને કેવી રીતે સાચવી રાખવું, એનો ફાયદો આપણે કેવી રીતે લેવો અને આપણી સરાઉન્ડિંગ, આપણી સાથે જે લોકો છે એને કેવી રીતે આપણે, અને એના થકી સર્વત્ર શાંતિ સ્થપાય એના માટે આપણે કેવા પ્રયત્ન કરવા જોઈએ. તો એ બધી જ વસ્તુઓનો ચર્ચા વિચારણા કરવા માટે આજે મારી સાથે કબીર વિઝડમના આપણા આ જે મેમ્બર છે, જે કબીર વિઝડમ ટીમને કાયમ સપોર્ટ કરીને અને પોતાના સારા સારા વિચારોનો સુંદર અભ્યાસ કરીને, ડીપ અભ્યાસ કરીને આપણી સાથે લઈ આવે છે. તો એ રાજુભાઈ ડાહિયાભાઈ ભક્તા, ચિનો હિલ્સ, કેલિફોર્નિયાથી, એમને હું આમંત્રણ આપું છું. તો રાજુભાઈ. રામ કબીર. રામ કબીર હેમંતભાઈ. ઓમ શ્રી કબીરાય નમઃ. સૌને રામ કબીર. અને હેમંતભાઈ, આજે યસ. તમે જે વિષય આપણે લીધો છે કે ભાઈ હા, આપણે નોલેજ તો બધું બહુ ભેગું કરીએ છીએ. આજે જ્ઞાન તો ભંડાર યુટ્યુબથી માંડીને, ટેલિવિઝનથી માંડીને, સ્માર્ટફોનથી માંડીને દરેક જગ્યાથી આપણને મળ્યા જ કરે છે. જ્ઞાનનો આખો સમુદ્ર. પણ તમે જે કીધું કે એ જ્ઞાન ને જો રોજિંદા જીવનમાં આપણે એપ્લાય નહીં કરીએ તો પછી એનું પેલું કહે ને કે બહુ સરસ કમ્પ્યુટર લાવીને એને આપણે રૂમમાં મૂકી રાખીએ કે કાર લાવીને ગરાજમાં મૂકી રાખીએ ને પછી એનો ઉપયોગ જ નહીં કરીએ તો પછી એ કેવી રીતે આપણને જ્ઞાન કામ લાગવાનું. એટલે તમે બહુ સુંદર ટોપિક કર્યો કે આપણે યસ, જ્ઞાન પણ મેળવતા જ જવાનું છે કબીર વિઝડમમાં. અને એ જ્ઞાનને આપણે કેવી રીતે પોતાના જીવનમાં જ્યાં જ્યાં લાગુ પડતું હોય, દરેકનું જીવનમાં સફરમાં ક્યાં ક્યાં લાગુ પડે તે કેવી રીતે લાગુ પાડીએ આપણે અને આપણું ટ્રાન્સફોર્મેશન થાય. બિકોઝ ઓફ જ્ઞાનનો મહત્વ શું ક્યારે કે જ્યારે આપણે કહ્યું ને કે ભાઈ મને શું લાભ થાય એનાથી. તો એ જે તમે વાત કરી એ બહુ મહત્વની વાત છે. તો તમે એક આર્મરની વાત કે શાની વાત કરતા હતા? હા, એટલે હું તમને, આપણે જે ગયા વીકે પણ આપણને જે શાંતિનો, પ્રેમનો જે સંદેશો મળ્યો છે, એ જે સંદેશો છે, હવે એ સંદેશો આપણને મળી ગયો. હવે એ પહેલામાં પહેલો પ્રથમ ક્વેશ્ચન તો આ જ છે કે એને હું મારામાં કેવી રીતે અન્ડરસ્ટેન્ડિંગ લાવું, અને એ અન્ડરસ્ટેન્ડિંગ લાવ્યા પછી એને મારી જીવનમાં રોજબરોજની જે એક્ટિવિટીઝ છે એમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરું, કેવી રીતે એને ગુડ રીતે અંદર મિક્સ કરી દઉં કે જેથી આવા જે સંદેશાઓ છે એના પ્રત્યે અપાયેલું જે જ્ઞાન છે એ મારે જીવનમાં યાદ રહે. હા, એટલે એ બહુ સરસ વાત છે કે આજે જ્ઞાન આપણે મેળવ્યું તો એને રોજિંદા જીવનમાં કેવી રીતે મારે એપ્લાય થાય. સી આપણે શું મેઇન વસ્તુ, હું પોતે એમ માનું કે જે રીતે આ વર્લ્ડ છે, રાઈટ, તો એ વર્લ્ડમાં જે બધા ઇવેન્ટો થાય છે ને, એ દરેક ઇવેન્ટ જે બધા એ બન્યા જ કરતા હોય, પણ આપણે અનુભવીએ છીએ આપણા માઇન્ડની અંદર, કે આ બે કાનની વચમાં આપણે કહીએ તો ચાલે એમ, કે એ બધા અનુભવીએ છીએ. અનુભવ ત્યાં થાય છે, ઇવેન્ટ વર્લ્ડમાં થાય છે. બરાબર. હવે શું થાય કે આ જે માઇન્ડની અંદર જે આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ, એ એક્સપિરિયન્સ આપણે કેવી રીતે નેગેટિવ એક્સપિરિયન્સને કેવી રીતે મિનિમાઇઝ કરીએ, રાઈટ, અને મનની શાંતિ કેવી રીતે જાળવી રાખીએ, એને માટે શું કે આપણે દાખલો આપીએ હેમંતભાઈ, કે કોઈ પણ બધા જે યુદ્ધમાં કંઈ યુદ્ધ થાય તો સોલ્જર જે જાય તો સોલ્જર શું પહેરીને જાય પહેલાં, યુદ્ધમાં જાય તે પહેલાં? જો આપણે જૂના બધા મહાભારતના યુદ્ધ જોઈએ તો એ લોકો એક જાતનું બખ્તર પહેરેલું હોય, બરાબર. કરેક્ટ. એ અત્યારે પ્રોટેક્શન. પણ એ લોકો આર્મર પહેરેલું હોય, અને કેટલા યોદ્ધા બચી જાય કારણ કે ગોળી છે તે આર્મરને ટચ કરીને બહાર નીકળી જાય કે પાછી વળી જાય અને એનો બચી જાય. તો એ જે આર્મર છે, કારણ કે આ એક આપણે એ રીતે લઈએ કે વર્લ્ડમાં એક આપણે યોદ્ધા તરીકે ઉતરવાનું છે. સવારે ઉઠ્યા
કે ત્યાંથી આપણે દિવસને આપણે વેલકમ કરીએ અને એક નેગેટિવલી નથી લેવાનું, પરંતુ એક વોરિયર તરીકે આપણે જઈએ છીએ. તો હવે વોરિયર તરીકે પેલું વોર જ્યાં હોય, જેમાં એકચ્યુઅલ વોર થતી હોય, તો ત્યાં તો તમે બધું ઢાલ ને ભાલો ને આન તેને બધું સાધન લઈને પહોંચી જાઓ. પરંતુ આપણે તો એવા કંઈ યુદ્ધ લડતા નથી. આપણે જે કંઈ યુદ્ધ સો કોલ્ડ યુદ્ધ લડવાનું છે, એ યુદ્ધ આપણે એ શાનું છે કે ભાઈ આજે વર્લ્ડમાં ઇવેન્ટો બને છે એનું ઇન્ટરપ્રિટેશન અને એના પર મારો પ્રભાવ કેવો પડતો છે, અને હું મારી મનની અને મારી અંદરની શાંતિને કેવી રીતે જાળવી રાખું. તો આપણે શું થાય કે જોવાનું કે ભાઈ આ એક મારે એક બખ્તર બનાવવું છે જીવનમાં, રાઈટ? કે હું એ સવારની પરમાં પહેરી દેમ અને પહેરીને જાઉં કે દિવસના જે જીવનના બધા બનાવો છે કે આ વર્લ્ડમાં એ મને ટચ નહીં કરે, કાં તો મિનિમમ ટચ કરે, તો એને માટેનું જે બખ્તર બનાવવાનું ને એ આપણે નથી બનાવતા, આપણને શીખવા પણ નથી આવડતું. આપણે શું કરીએ કે તમે જો નોર્મલી સારો જોબ કરતા હોય કે એ કરતા હોય તો આપણે સવારે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ જઈએ અને બ્રેકફાસ્ટ ખાઈને ઉપડી જઈએ. તો ફિઝિકલી આપણે તૈયાર થયા, બરાબર, સારા કપડાં પહેર્યા, કારણ કે યુ હેવ ટુ લુક નાઇસ ઇફ તમે જો કોઈ કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હોય તો. પણ એ તો શરીરને જ તમે તૈયાર કર્યું. જેનામાં તમે એક્સપિરિયન્સ કરો છો વર્લ્ડનો જે બનાવોનું ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન અને એક્સપિરિયન્સ, એ તો બે કાનની વચમાં થાય. એને તો આપણે તૈયાર કર્યું જ નહીં, રાઈટ? તો એ બહુ સૌથી મહત્ત્વનું છે આજે. એનું કારણ કે પહેલાં 100, 200, 300 વર્ષ પહેલાં ઇન્ફોર્મેશન બહુ ઓછી આવતી. આજે ટેકનોલોજીને લીધે ઇન્ફોર્મેશન ઓવરલોડ થઈ ગઈ આપણામાં, સોશિયલ મીડિયા દ્વારા અને ન્યૂઝ મીડિયા દ્વારા કે બીજા અનેક સ્માર્ટફોન દ્વારા આપણી પાસે એટલું બધું ઇન્ફોર્મેશન આવ્યા કરે, અને એ ઇન્ફોર્મેશનને ફિલ્ટર કરવા માટે આપણે કોઈ જાતનું બખ્તર નથી બનાવતા, કારણ કે આપણે શીખવામાં નથી આવતું એ રહ્યું. એટલે જો આપણે જો ઇન્ડિવિજ્યુઅલ લેવલ જેમને પ્યાસ હોય કે ના ભાઈ મારે હવે આ વર્લ્ડ તો ચાલ્યા જ કરવાનું, હું તો મારા માઇન્ડની અંદર એક્સપિરિયન્સ કરું છું વર્લ્ડ, ધીસ ઇઝ ધ ફેક્ટ, તો હવે મારે બખ્તર કેવી રીતે બનાવવું, કયા ટૂલ્સ હું ઉપયોગ કરું અને બખ્તર મને ક્યાં કામ લાગશે. આપણે દાખલો તરીકે સામાન્ય રીતે લઈએ કે હરિકેન આવે તો હરિકેનની અંદર જે આઈ ઓફ ધ હરિકેન હોય ત્યાં એકદમ પીસ હોય, શાંતિ હોય. પરંતુ હરિકેનની આઈની આજુબાજુ 200, 300, 400 માઇલની ઝડપે કે 100 માઇલની ઝડપે વંટોળિયું બધું ચાલતું હોય અને એમાં બધા તોફાન ચાલતા અને બધી વસ્તુ ફરતી હોય, એને કેઓસ કહેવાય, રાઈટ? ઇટ્સ અ કેઓસ. પરંતુ હરિકેનની વચમાં જે આઈ છે એ કમ્પ્લીટ પીસફુલ હોય છે, શાંતિ હોય છે. તો આપણે પણ એ જ જોવાનું કે ભાઈ મારા બખ્તર દ્વારા મારી જે ઇનર પીસ છે એ ડિસ્ટર્બ નહીં થવી જોઈએ, અને હું બખ્તર બનાવું. અને બખ્તર બનાવતા હું એક તો પહેલાં શીખું, પહેલાં તો અવેરનેસ લાવું કે મારે બખ્તરની જરૂર છે, બખ્તર બનાવવું છે, અને કેવી રીતે બખ્તર બનાવવું અને કેવી રીતે મારો એનો મને સદુપયોગ થશે. કારણ કે એ જો નહીં કરશું તો શું થાય કે આપણે જે કંઈ નેગેટિવ ઇમોશન્સ દ્વારા આપણા શરીર અને મન પર અસર પડે ને, એના થકી આપણે જે જોય કે આનંદથી આ મનુષ્યનો અવતાર, જે કબીર સાહેબ કહે ને મનસા દેવ દેવતા કો દુર્લભ, એને જે માણવાનો છે એ માણી નહીં શકીએ. કારણ કે આપણે બધી જ વસ્તુ એલાવ કરી દીધી ફિલ્ટર વગર. આપણે દાખલો હું આપું કે આપણે બધા જ આપણા વડીલો ખેડૂતો હતા, રાઈટ? તો હવે ખેડૂત હતા તો એક ખેતરથી બીજા બાજુમાં બીજા કાકાનું ખેતર હોય કે બીજા કોઈ ભાઈનું ખેતર હોય, તો એ ખેતરની વચ્ચે સરહદ રાખતા, અને ત્યાંથી જો એ લોકો આપણી બાજુ કચરો નાખે તો આપણે તરત કહીએ કે ભાઈ એ કાકા જરાક જોજો, તમારે ત્યાં પેલા કામવાળા કે બધા જે કોઈ છે તેને કહેજો કે ભાઈ અમારી બાજુ કચરો નહીં નાખે, રાઈટ?
કે પછી અમેરિકામાં આવ્યા તો આપણે ઘરમાં રહેતા હોય કે પ્રોપર્ટી મોટલ હોય તો આજુબાજુવાળા કોઈ અ, કચરો નાખે તો આપણે તરત કહીએ કાં તો કમ્પ્લેન કરીએ પોલીસને કે ભાઈ આ કચરો લાગતા છે. પરંતુ આપણા માઇન્ડમાં કચરો નાખવા માટે એટલા બધા લોકો કે ન્યૂઝ મીડિયા છે કે સોશિયલ મીડિયા છે એટલું બધું રેડી હોય અને આપણે એલાવ કરીએ એ કચરો જે લાગતા છે એને તો આપણે કોઈ દિવસ જોઈએ જ નહીં. પેલો કચરા માટે લડાઈ કરીશું. જોવાનું છે કે જે કચરો સાફ કરી શકાય ફિઝિકલ છે એને માટે આપણે લડાઈ પર કે ભાઈ આ નથી મારી આ સરહદમાં ફેંકવાનું કે મારા ઘરની એમાં ફેંકવાનું. પણ માંથલ કચરો જે ફેંકવામાં આવે છે એને આપણે ફિલ્ટર નથી કરતા અને આપણે કોઈ એને કમ્પ્લેન પણ નથી કરતા. એની અવેરનેસ પહેલાં પહેલી આવી જવી જોઈએ. કારણ કે વોટ વી આર ડુઈંગ કે ભાઈ મારે મારી મનની અંદરની શાંતિ છે એને ડિસ્ટર્બ નથી કરવા દેવી. કારણ કે જો શાંત મન હશે તો મારા નિર્ણયો હું જે લઈશ શાંત મનથી એ બહુ કરેક્ટ હશે અને અશાંત મનના નિર્ણયો કદાચ ખોટા પણ પડે. તો એ પહેલાંમાં પહેલું તે જ આવવું જોઈએ. અને શાંત મન પર જે શરીર પર અસર પડવાની શરીરના અવયવો પર અસર પડવાની તે એક વસ્તુ છે. એટલે હવે સમજ પડી ને કે ભાઈ રાઈટ. બીજું બધું એલાવ કરીએ રાઈટ આ બધું એલાવ કરીએ આપણે માઇન્ડની અંદર પરંતુ બહારનું નથી એલાવ કરતા. સો દેટ ઇઝ અ રાઈટ ના વેરી તમે ફર્સ્ટ થિંગ. હા તમારો બહુ સુંદર સંદેશ, સોરી તમને રોકવા બદલ, પરંતુ બહુ સુંદર સંદેશ તમારો મળ્યો. પહેલા પ્રથમ તો કે ભાઈ આજુબાજુ જે જે કંઈક મળે છે, કચરો મળે છે કે જે કંઈક વસ્તુ આપણને અત્યારે આપણા મગજમાં આવે છે બહારથી, એ જે બધી વસ્તુઓ કે આપણે જે ન્યૂઝ આપણે જાણીએ ઇન્ફોર્મેશન કહીએ, ગોસિપ કહીએ, બધી ગમે તે વસ્તુ બધી આવે છે. યસ, એ આપણે હવે રિયલાઇઝ થઈ ગયું કે યસ આ બધો કચરો છે કે નથી કચરો એ બધું આપણે નક્કી કર્યું. હવે એને આપણે પહેલા તો આપણે અટકાવી શકીએ 100% આપણા મગજમાં આવતી તમામ ઇન્ફોર્મેશનને કે નહીં. અને જો એ કારણ કે એકવાર આપણને ખબર પડે કે આ જ ઇન્ફોર્મેશન મારે ઇનપુટ કરી છે તો એના માટે કોઈક સંદેશો. હા જો એ સરસ વાત કરી. કારણ કે આ કમ્પ્યુટર વર્લ્ડમાં એમ કહેવામાં આવે છે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ કાં તો ગુડ સ્ટફ ઇન ગુડ સ્ટફ આઉટ. રાઈટ. તો તમે જો બધું જ એલાવ કરતા હોય રાઈટ અને તો પછી આઉટપુટ કેવું આવવાનું એમ. એટલે આપણે ઇનપુટ શું અલાવ કરતા છે એના પ્રત્યેનો તો આપણે થોડોક તો એટલીસ્ટ જે એટલા માટે કે આપણે કબીર વિઝડમમાંથી જ્ઞાન મેળવતા આવ્યા છે. આજે ભાઈઓ હું તમને કેમ કે લગભગ 6 વર્ષ પૂર્ણ થવાના કબીર વિઝડમને ચાલુ કર્યાને. એકચ્યુઅલી પેન્ડેમિક માર્ચ 2020માં શરૂ થયેલું ને આજે 6 વર્ષ પૂર્ણ થયા આ મહિનામાં. તો એના પરથી ખબર પડે કે આ 6 વર્ષમાં જે કંઈ જ્ઞાન મેળવું છે રાઈટ તો એમાંથી એટલું તો શીખવામાં આવ્યું છે કે ભાઈ આપણે બધી વસ્તુ એલાવ નથી કરવાનું. આપણે ફિલ્ટર હોવા જોઈએ. આ જ્ઞાન દ્વારા કે ભાઈ ફિલ્ટરેશન શું છે, મારે શું કામની વસ્તુ છે. આજે વાત કરી કે લિવિંગ રૂમમાં આપણે કચરો નથી રાખતા રાઈટ. કોઈ દિવસ લિવિંગ રૂમમાં આપણે કોઈ આજુબાજુવાળા પર તરત આપણે લડાઈ કરીને કચરો તો લિવિંગ રૂમને આપણે એટલા માટે કે ભાઉ લિવિંગ રૂમ તો બહુ મારો આટલો ફાઇન સોફા $2000 $5000 વોટ એવર ઇટ ઇઝ રાઈટ. તો પછી આ જે આપણે બે કાનની વચમાં માઇન્ડ છે જેની કોઈ ઇટ્સ અ પ્રાઇસલેસ કોઈ વેલ્યુ નથી. ને આપણે વાત કરી જ છે ભૂતકાળમાં કે આજે બિલ ગેટ આવે કે ઇલોન મસ્ક આવીને કહે કે હેમંતભાઈ હું તમને $25 મિલિયન આપું, તમારું બ્રેઇન મારે જોઈએ છે કારણ કે મારે તો મારા સગાને બ્રેઇન એ થઈ ગયું છે ને તમારું બ્રેઇન કામ લાગશે જે તમને 25 મિલિયન આપું. રાઈટ. તમે ના પાડો કે ના મારે 25 મિલિયન નથી જોયું, તમારું બ્રેઇન નથી આપવું તમારું. તો જે વસ્તુને તમે 25 મિલિયનમાં આપવા નથી માગતા ઇટ ઇઝ અ પ્રાઇસલેસ કમ્પેર ટુ દેટ સોફા એન્ડ લિવિંગ રૂમ. કરેક્ટ. તો એમાં કેમ આપણે કચરો એલાવ કરીએ? એ નોલેજ પહેલાં આપણી જે વેલ્યુએબલ એસેટ છે રિયલ એસ્ટેટ બિટવીન 2 years એ પહેલાં પહેલું આવી જવું જોઈએ કે ધીસ ઇઝ પ્રાઇસલેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વાય? કારણ કે મેં પહેલાં જ કીધું કે વર્લ્ડ ઇઝ આઉટસાઇડ બટ એક્સપિરિયન્સ ધ વર્લ્ડ ઇઝ બિટવીન અવર ઇયર્સ. અને એક્સપિરિયન્સ દ્વારા જે ફિલિંગ આવવાની ઇમોશન્સ આવવાની દેટ ઇઝ વોટ હાઉ વી ફીલ ધ વર્લ્ડ. કનેક્શન થયું ને એ ફંડામેન્ટલ કનેક્શન આવી જવું જોઈએ એમ. યસ યસ, એટલે બહુ સુંદર રીતે તમે કહ્યું
કે જે ઇન્ફોર્મેશનનું પહેલા તો હવે આપણે એવી જાગૃતતા હોવી જોઈએ કે કયું મારે જોઈએ છે અને કયું નથી જોઈતું. હવે ઇન્ફોર્મેશન આવી જાય છે પછી એને પ્રોટેક્શન કેવી રીતે કરવું, જે કવચની વાતો આપણે કરવાના છીએ, બરાબર? તો એના વિશે તમે ફોકસ થોડો પાડો. અને જેમ કે આપણે કોમ્પ્યુટરમાં એ કહીએ છીએ કે પેલું ફાયરવોલ કે જે વાયરસની અગેન્સ્ટના એન્ટાવાયરસ સોફ્ટવેર્સ કે જે જોઈએ એ આપણે રાખીએ જ છીએ. તો અને પાસવર્ડ ને બધું ક્રિએટ કરે છે, તેના વિશે થોડું ડિટેલમાં તમે અમને સમજાવો. વેરી ગુડ. કે આપણે જે કંઈ ડિફેન્ડર કે માઇક્રોસોફ્ટ ડિફેન્ડર છે કે બીજા ગમે તે કોઈ એ બધા વાયરસ પ્રોટેક્શનની સામે હોય છે, રાઈટ? તો આપણે કઈ રીતે યુઝ કરવાનું, તો આપણામાં પહેલાં અવેરનેસ આવી જવી જોઈએ. સી આપણે મારું ફોકસ મારા પોતાનું મંતવ્ય અને મારા જીવનમાં હું વધારે વધારે એ જ કોશિશ કરું કે હું મારી અવેરનેસ કેટલી રાખું છું દિવસ દરમિયાન. કારણ કે ઓફકોર્સ આપણે પહેલાં તો બધા શ્રોતાગણોને બધાને વાત કરી કે અમે કોઈ પરફેક્ટ નથી, ગુરુ નથી, કોઈ નથી, પણ તો એક સહાધ્યાયી છે ને બધા આપણે સાથે મળીને સંત કબીર સાહેબના અમરેલાની નીચે વી આર ઓલ ભવસાગર પાર કરવાનો છે. તો ભવસાગરમાં એકબીજા સાથે જે કંઈ શીખે તેની આપણે કરીએ છીએ, પરંતુ બધા જ વિદ્યાર્થીએ છીએ આપણે બેઝિકલી. કહેવાનો મતલબ હવે આપણે આવીએ કે ભાઈ ડિફેન્સ સિસ્ટમ આપણે કેવી રીતે રાખવી, જે વિચ ઇઝ નથિંગ બટ ધ આપણે ફિલ્ટરેશન સિસ્ટમ કહેવું, ક્યાં તો પછી બખ્તર કહેવું, રાઈટ? તો એ જે ડિફેન્ડ કરવાનું પહેલાંમાં પેલું જોવાનું કે ભાઈ ન્યૂઝ મીડિયાનો મોટે ભાગેનો ઉપયોગ એ લોકોનો આશય શું હોય છે. આશય શું કે ભાઈ તમને મસાલાવાળા ન્યૂઝ આપવા, તો જ તમે પકડી રહ્યો. કારણ કે માઇન્ડનો ડિફોલ્ટ સ્વભાવ શું છે, એને મસાલાવાળા જ ન્યૂઝ ગમે. કારણ કે આપણે નાનપણથી કોઈ શીખવામાં નથી આવતું. તમે લકી હો અને જો તમે કોઈ મેન્ટર સારા મળી ગયા હોય અને તમારું પોષણ એવી રીતે અને નર્ચર એવી રીતે થયું હોય તો દેટ્સ અ ડિફરન્ટ સ્ટોરી. બટ પ્રોબેબલી મેજોરિટી ઓફ અસ તમે સ્કૂલ, કોલેજ, ડોમ આ તે બધે જાઓ એટલે તમને પછી એ જ બધું કે મસાલાવાળું, અને પેલા લોકોને માટે એડવર્ટાઇઝમેન્ટના પૈસા મળે. સો ધીસ વેઝ બીકમ બિઝનેસ. સો દે આર ગોઈંગ ટુ ગીવ યુ મસાલા ન્યૂઝ ઓનલી, which are probably least useful in our life, right? એટલે તેને જ આપણે બહુ સિલેક્ટિવલી જોવાનું. આજે પહેલાં શું હતું કે વર્ષો પહેલાં ટીવી હતું નહીં, આજે પછી ટીવી આવ્યા ને ટીવીની સાથે હન્ડ્રેડ્સ ઓફ થાઉઝન્ડ્સ ઓફ ચેનલ આવી, રાઈટ? હવે તમે કોઈ પણ ચેનલ તું ચાલુ કરે તો આજે બિટવીન યુ એન્ડ મી કે ભાઈ આપણે પહેલો નિર્ણય લેવો જોઈએ કે ઇન્ટેન્શન મારા શું છે ટીવી ચાલુ કરવાના. ઇવન ફોન, આજે હું પણ ઘણીવાર એડિક્ટિવ થઈ જાઉં છું વોટ્સઅપ ખોલીને, પછી ખબર પડે કે 20 મિનિટ જતી રહી તો પછી હું મારી જાતને યાદ કરાવું કે હવે હું ઇન્ટેન્શન્સની સાથે ફોનને ટચ કરીશ કે મારો ઈરાદો અત્યારે શાનો છે. હા, ફોન કોલ આવે ને એ વસ્તુ અલગ છે, પણ બેઠા બેઠા સોફા પર કે ગમે ત્યાં બેઠા બેઠા ખાલી ફોન પિકઅપ કરીએ બિકોઝ દેર ઇઝ નથિંગ એલ્સ ટુ ડુ, તો એ ઇન્ટેન્શન્સ વગર જો તમે ચાલુ ખોલો એટલે તમારું ઇનપુટ ત્યાં ચાલુ થઈ જવાનું. સો પહેલું લાખવાનું ગમે તે વસ્તુ ટીવી ચાલુ કરો, ફોન પકડો ત્યારે ઇન્ટેન્શન્સ રાખો કે ભાઈ વાહ યુ આર સી, એ અવેરનેસ તે મોમેન્ટની હોવી જોઈએ એમ. નહીં તો પછી શું થાય કે તમે ફોન પકડી લીધો, ફોન પકડીને કંઈક ફેસબુક ચાલુ કરી, સોશિયલ મીડિયા ચાલુ થઈ જાય તો તેની અંદર બે વસ્તુ થાય. એક તો તમે ઇનપુટ લીધું અને એ ઇનપુટ દ્વારા માઇન્ડે જે ઇન્ટરપ્રિટેશન કર્યું અને ઇન્ટરપ્રિટેશન કરીને જે વિચારની આખી ટ્રેન શરૂ થાય અને ટ્રેન તમને ક્યાંને ક્યાં લઈ જાય અને એના દ્વારા જે ઇમોશન્સ ખરાબ પેલા ન્યૂઝ આવે તો ઇમોશન્સ આવે ને ત્યાર પછી ઇન્ટરપ્રિટેશન દ્વારા ફિલિંગ આવે, તો એ તમને ક્યાં લઈ જાય એ ખબર નથી પડતી અને પછી આપણે એના પેલા કે ને વિક્ટીમ બની જઈએ. અને સારા એન્જિનિયર્સ આજે ટેકનોલોજીકલ વર્લ્ડમાં પછી ફેસબુકમાં હોય કે ગૂગલમાં હોય કે જે હોય એ લોકોને બધામાં વધારે પૈસા આપીને એક જ કામ કરાવે, એ કે મનુષ્યનું ફોકસ અને એટેન્શન ચોરી કેવી રીતે લઈએ આપણે અને કેમ વધારે ને વધારે એમને ફોન પર રાખીએ, કારણ કે એમાં એ લોકોનો ફાયદો છે, રાઈટ? See, everybody is looking for their own benefits and the engineers are paid highest money to steal your attention and focus and keep you engaged on the phone
because it is their money making business, રાઈટ? એટલે એ ત્યાંથી જ આપણી શરૂઆત થઈ ગઈ આપણી. એટલે શું યાદ રાખવાનું? એનીથિંગ યુ ડુ, સેટ એન ઇન્ટેન્શન્સ વાય યુ આર ડુઈંગ ધીસ થિંગ. બરાબર. એટલે તમે ઇન્ટેન્શનની વાત કરી કે આપણે કયો ઇન્ટેન્શનથી આપણે કરીએ છીએ, મીન્સ જીવનમાં ધ્યેય આપણે જે કહીએ એ પ્રમાણે કે એ છોટા છોટા જે ધ્યેય હોય કે ભાઈ આજે અત્યારે આ કલાકમાં હું શું કરવા માંગુ છું, અત્યારે કઈ ઇન્ફોર્મેશન હું લેવા માંગુ છું અને એનું કારણ શું છે. બરાબર, તમે કહ્યું એ પ્રમાણે. હવે આપણે થોડું આગળ જઈએ તો એ ઇન્ટેન્શન લેવો અને એને હવે મારે એનાલિસિસ તો કરવું પડે અને એ એનાલિસિસ કરીને ખરાબ વિચારો અને સારા વિચારોને જુદા કરું, એ પણ એક પ્રોસેસ તો થાય ને. હા, હવે અત્યારે છે એમ જ કે વાસ્કો જો બીના આવી છે આપણી સાથે, તો બીના જો અવેલેબલ હોય તો હું લાવું તો એનું પણ ઇનપુટ લઈએ. કારણ કે આપણે 3 જણા જો વાતો કરીશું ને તો ઓકે, રામકવિ બીના અનમ્યુટ કરજે. તો બીનાને એટલા માટે લાગ્યો છું કે આપણે એક પર્સપેક્ટિવ રહીએ અને બીના પણ આ રીતે જે કંઈ કબીર વિઝડમ માંથી મેમ્બર બનીને, અમારા ટીમ મેમ્બર બનીને જે કંઈ બધું એણે પણ ગેઇન કર્યું છે એ પણ શેર કરે છે અને પોતાની જીવનમાં ઉતારવાની કોશિશ કરે છે. પછી એનું પણ ઇનપુટ લઈએ તો આપણે 3 જણા થઈને વાત કરીએ કે ભાઈ હા, અત્યારના ટેકનોલોજીકલ વર્લ્ડમાં, ઇન્ફોર્મેશન વર્લ્ડમાં આપણે કઈ રીતે ઇનર પીસને પકડી રાખીએ અને બખ્તર કેવું સ્ટ્રોંગ બનાવીએ. તો બીના, યુ કેન ઓલવેઝ એડ, કારણ કે આપણે ઘણીવાર વાર્તાલાપ થયા કરે છે એકબીજા સાથે, તો આઈ સી ધેટ યુ આર યુઝિંગ ઓલ ધ નોલેજ you have received, plus from other source also, પણ let's say from કબીર wisdom માંથી. Definitely. રામ કબીર સૌને. હવે આપણે આપણા સદગુરુ કબીર સાહેબ તો છે જ ને, તેના પછી આપણે ઘણી વાર વાતો કરી છે કે આપણે પોતાના પણ ગુરુ જાતે બનવું પડે. વાતો કરીએ, એને સમજીએ અને પછી તેને પ્રેક્ટિકલમાં મૂકવું, પ્રેક્ટિસ કરવી રોજિંદા જીવનમાં, એ 3 વાતમાં ખૂબ જ તફાવત છે. એટલે આપણે એને બધા જ પ્રકારના આપણે મનુષ્યો છે દુનિયામાં, તો ખરેખર બેનિફિટ જે પ્રમાણે ડોક્ટર આપણને દવા આપે, મેં પહેલા કહ્યું છે, એને આપણે દવાને લઈએ નહીં તો એનો બેનિફિટ આપણને આપણા રોગ તરફ થાય નહીં. એ જ પ્રમાણે આ બધું નોલેજ જે આપણે અહીંયા બેસીને વાત કરીએ છીએ, એને પ્રેક્ટિસમાં નહીં મૂકીએ ને તો એનું બેનિફિટ આપણને થવાનું નથી. આપણને જે બેનિફિટ થાય ને એનો અનુભવ થાય, ત્યાર પછી ડોમિનો ઇફેક્ટ આપણે ઓલવેઝ વાત કરીએ કે આપણા ડોમિનો ઇફેક્ટ એટલે ડોમિનોઝ રમે ને, થોડા થોડા સ્ક્વેર આવે ને ઉભા રાખેલા હોય, એમ એક પડે એટલે બધા બીજા પડતા જ જાય, રાઈટ? તો આપણને પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ મળ્યું, આપણું પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ આપણે બીજાને આપીએ ને એને એન્કરેજ કરીએ કે આગળ વધારે, તેને ડોમિનો ઇફેક્ટ કહેવાય. તો એ ડોમિનો ઇફેક્ટ આપણે ચાલુ રાખવો પડે. હવે જે કવચની વાત કરીને, એ સૌથી અઘરામાં અઘરી વાત છે, કારણ કે આપણી ફરતે એટલી બધી ભિન્ન પ્રકારની પરિસ્થિતિઓ, વિચારો ને બધું જ આપણા જીવનમાં આપણે રોજ જ, પછી ટીવી હોય, ફોન હોય, પરિવારના વ્યક્તિઓ હોય કે સંબંધીઓ હોય, કોવર્કર્સ હોય, ગ્રોસરી સ્ટોરમાં ગયેલા હોય તો હલતા ચાલતા 2 જણને હાઈ બાય કરીએ કે એ લોકો વાત કરતા હોય તે આપણા કાન પર પડે, તો એ બધાની અસર આપણા થોટ પ્રોસેસ પર આપણે કેવી રીતે થવા દેવી, એ આપણા ઉપર નિર્ભર છે. કંટ્રોલ આપણામાં છે ને એ આપણે આપણી જાતને ટ્રેન કરવું પડે. ઓટોમેટિક આપણે એ પ્રોગ્રામ થઈને નથી આવેલા. મા બાપ કે ટીચર પણ આપણને પ્રોગ્રામ નહીં કરી શકે, એ ખાલી આપણને સમજાવી શકે. પ્રેક્ટિસમાં આપણે પોતે જાતે મૂકવું પડે તો જ તેનો ફાયદો થાય. અને એ કવચ કેવી રીતે બનાવવું, ઘણીવાર આપણે જીદ પકડીએ, ના આજે તો મારે મેક્સિકન જ ખાવું છે, ના મને જો કદાચ હું મારા હસબન્ડને કહી દઉં તમારે જાપાનીઝમાં જવું હોય તો જાઓ પણ મને તો મેક્સિકનમાં જ લઈ જવા છે, જીદ પકડું.
બીજી નાની મોટી જીત પકડીએ, સમાજમાં વ્યવહાર વિશે કે કોઈને જમવા બોલાવાના હોય કે કોઈને ત્યાં જવાના હોય ત્યારે જીત પકડીએ, ના આવું જ પડે, આવું જ પડે, ખાવું જ પડે, ખાવું જ પડે, ના આટલું તો તમારે મારા તરફથી લેવું જ પડશે, આપણા સંબંધો આવા છે એટલે તમારે તો લેવું જ પડે, ના કહેવાય જ નહીં. એમાં જ એ બધી ખોટી જીદો છે. એ જ સ્ટ્રેન્થ સાથે જો આપણે જીદ કવચ પર રાખીએ ને કે મારે આ નેગેટિવ વિચારને, મારે આ નેગેટિવ પરિસ્થિતિને મારા જીવનમાં અસર કરવા દેવી નથી, તો તે જીદ એક ખરેખર તમારું શસ્ત્ર છે. ને એને અંગ્રેજીમાં કહીએ તો આપણે યુ હેવ ટુ બી રૂથલેસ ટુ નેગેટિવ એન્વાયરમેન્ટ. રાઈટ. યુ હા, હેવ ટુ. કરેક્ટ કરેક્ટ. યા એ જે આપણી પાવર હોવો જોઈએ, ઇનર પાવર, કે ભાઈ યસ, આઈ એમ નોટ હિયર ટુ પ્લીઝ એવરીવન. અંગ્રેજીમાં એ કહેલું છે કે ભાઈ ડિઝીઝ ટુ પ્લીઝ. એ ડિઝીઝ નહીં હોવો જોઈએ કે આપણે બધાને પ્લીઝ કરવા માટે કરીએ. એવું નથી કે દર વખતે જ આપણે બધાને પ્લીઝ કરવા માટે, તો પછી આપણું વ્યક્તિત્વ હોય ને એ થઈ જાય. પણ એનીવે, વી આર કમિંગ બેક ટુ બખ્તરની જે વાત કરી. કારણ કે હું એમ માનું કે જે રીતે યોદ્ધા પહેલામાં પહેલું જાય યુદ્ધમાં, તો શરીરને મજબૂત રાખવું પડે, રાઈટ? તો આપણી ફિઝિકલ ફિટનેસ તો બધાને જ ખબર છે. જે લોકો જીમમાં જાય છે, અને હું તો કેમ કે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 21મી જૂને આવે છે, તો ભારતની જો સૌથી મોટી દેન હોય ઋષિમુનિઓની, તો એ યોગ, પતંજલિ યોગ સૂત્ર છે કે આપણે અત્યારે એને જે યોગની જે આખી ઇન્સ્ટિટ્યૂટ મૂકી ગયા છે અને જ્ઞાન મૂકી ગયા છે, એ ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ, બધી જ વસ્તુ એમાં આવી જાય છે. કારણ કે યોગનો મતલબ જ સંયોજન, કે ભાઈ આત્મા અને પરમાત્માનું બેઝિકલી કહીએ તો યોગ, આપણે એને સંયોગ કરીએ, બંનેનો યોગ કરીએ. તો કહેવાનો મતલબ કે ફિઝિકલ ફિટનેસથી હેમન શરૂ થશે બીના. That is where, because if you are physically weak and if you go in a war, then of course you are not the best fighter, right? Best warrior. તો એ તો બધાને જ ખબર છે, એમાં તો આપણે એની બહુ કંઈ ચર્ચા કરવા જેવી નથી. ફક્ત એટલું માટે કહ્યું કે 21 ઓફ જૂન આવે છે અને યોગ દર્શન તો ભારતની દુનિયાને મોટી દેન છે, અને એટલા માટે તો ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા એનાઉન્સ કરેલો યુએનઓએ. અને આજે જે પહેલાં માર્કેટિંગ ટૂલ નહીં હતું, પણ આજે માર્કેટિંગ ટૂલ દ્વારા અમેરિકામાં પણ ઠેર ઠેર આપણે યોગ સ્ટુડિયો જોયા છે. સો દેટ ટુ મી, આપણે એને તો પકડી જ રાખવું જોઈએ એમ. બીજી વસ્તુ શું છે કે તો ફિઝિકલી તો થઈ ગયું, હવે આપણે આવીએ મેન્ટલ પર, રાઈટ? અને મેન્ટલ જે બખ્તર બનાવવાનું છે ને, ધેટ ઇઝ અ સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કારણ કે આપણે પેલું અવેરનેસ લાવવી પડશે કે ભાઈ હું અવેર, મારા આજુબાજુના એન્વાયરમેન્ટ અત્યારે છે તેનામાં મારી અવેરનેસ છે કે નહીં એમ. અને એ અવેરનેસ હોવી જોઈએ, બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ હું કઈ જાતનું ઇનપુટ આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી લઈ રહ્યો છું. બીજું કે આપણે એ જે ઇનપુટ માટેનું જે બખ્તર મૂક્યું, પછી શું થાય કે આપણા ઇનસાઇડથી જે વિચારો ઉઠે, ફિલિંગ્સ આવે, ઇમોશન્સ આવે, અંદરથી આવતી છે, એના પ્રત્યેની પણ અવેરનેસ આપણે એટલી જ રાખવી પડે. એનું કારણ કે જો એ ઇમોશન્સ એંગરની હોય કે જેલસીની હોય કે ગમે તે કોઈ આવે, તો એના પર આપણે એક્ટ કરવું છે કે નથી એક્ટ કરવું, એની અવેરનેસ હોવી જોઈએ. નહીં તો પછી તમે શું કહે કે તમે કોઈ તમારું પુશ બટન દબાવે અને તમારામાં એંગર આવી જાય. ધારો કે આપણે રોડ પર જતા હોઈએ, કાર હાંકતા હોઈએ, કોઈ કટ ઓફ કરી દે ઓચિંતું આપણે, રાઈટ? તો આપણામાં તરત જ એંગર, અપસેટનેસ તરત જ નેચરલી આવી જાય કે હારા કાર ઠોકતે હમણાં, કે આને કંઈ ભાન છે કે નહીં, આને કોણે લાયસન્સ આપ્યું, વોટ એવર ધ હોલ બિઝનેસ ઇઝ આપણી અંદરથી બોલાય ત્યારે, રાઈટ? પરંતુ એ તો આગળ નીકળી જાય, રાઈટ? તો આપણામાં એક ઇમોશન્સ આવી ગઈ. હવે ઇમોશન્સને અર્થઘટન કરીને તમે જો આખો રસ્તો એને જ લઈને પકડ્યા કરો,
અને એ ફ્રસ્ટ્રેશનની ફિલિંગ લઈને પકડો તો તમારી જે જીવન યાત્રા છે એ પણ એટલી આનંદમય નથી રહેતી. એટલે આપણે આ ખાસ યુ યાદ રાખવાનું કે ભાઈ આ ઇમોશન્સનું ઉઠવું એ સ્વાભાવિક છે, પણ ઇમોશન્સ પર એક્ટ કરવું એ મારા હાથમાં છે. કઈ એક્શન લેવી, સી એ વખતની અવેરનેસ. એટલા માટે આ બખ્તર જે આપણે કહીએ છીએ એ બખ્તર કે ફિલ્ટરેશન સિસ્ટમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે પળ પળની જાગૃતતા જેટલી રહી એટલી સારી. તો એ હું તો કેમ કે જાગૃતતા જેટલી વખત રખાય એ જ એક બખ્તરની જેવું કામ કરે. કારણ કે વિઝડમ તો આપણને મળ્યા જ કરતું છે એ કે આપણે શું ચૂઝ કરવું શું નહીં ચૂઝ કરવું એ મોર ઓર લેસ આટલા લેવલે જે અહીંયા કબીર વિઝડમમાં જે લોકો જોડાય છે અને જે લોકો ભાગ લે છે એને તો એટલી તો ખબર હોય જ છે. એમ આપણે વી આર નોટ ટોકિંગ અબાઉટ 99% ઓફ ધ પીપલ, પણ કે ધોઝ હુ આર ઇન્ટરેસ્ટેડ. તો હવે અવેરનેસ દ્વારા જ તમે ફિલ્ટર કરી શકો અને એક્શન લેવી છે કે નથી લેવી. હવે તો આપણે એ આવે કે ભાઈ હું અવેરનેસ કેવી રીતે લાવું. સી ધેટ ઇઝ ધ મેઇન થિંગ કે ભાઈ મારે પડે પણ જાગૃતતા કેવી રીતે આવે. એમ કે હું મારા થોટ્સ મને હાઈજેક નહીં કરી જાય, મારી ઇમોશન્સ મને હાઈજેક નહીં કરી જાય, મારી ફિલિંગ મને હાઈજેક નહીં કરી જાય, અને એવું વાતાવરણ માઇન્ડ ને હાર્ટની અંદર પેદા થાય કે મારો આનંદ લૂંટાઈ જાય. જે પરમ તત્વએ આપણને એક મોકો આપ્યો છે મનુષ્ય જીવનનો, એનો જે આનંદ લૂંટાઈ જાય કે આપણે લૂંટાવી દઈએ છીએ કારણ કે આપણે ઇગ્નોરન્સમાં જીવીએ છીએ. આ બધું ઓટોમેટિક અલાવ કરીએ છીએ એમ, કારણ કે અવેરનેસ નથી, જાગૃતતા નથી. અને જાગૃતતા નહીં હોય એટલે શું થાય કે જે ડિફોલ્ટ માઇન્ડ છે આપણું, નાનપણથી મોટું થયું, યુનિવર્સિટીમાં ગયા, ફ્રેન્ડ સર્કલ, મૂવીઝ જોઈ, એ બધી વસ્તુઓ દ્વારા જે આપણે ભેગું થયેલું છે એ વસ્તુ શું કરે કે એ ડિફોલ્ટને આપણે કોઈ દિવસ અપડેટ નથી કરતા. એ જ નોલેજ સાથે પછી એ જે કંઈ આપણે ઇન્ટરપ્રિટેશન કરેલું હોય કે શીખેલા હોય કોલેજ યુનિવર્સિટીમાં તેને લઈને ચાલ્યા કરીએ. એટલે પછી અવેરનેસ આવે એટલે પછી આપણને ખબર પડે કે હા, મારે હવે આ જે મનની શાંતિ મારે જાળવવાની છે, કે મારે આઈ ઓફ ધ હરિકેન બનવું છે, તો કેઓસ તો ચાલુ જ રહેવાનો, એ તો કોઈ દિવસ નથી મટવાનો. કારણ કે હ્યુમેનિટી ઇઝ મેડ ઓફ 8 બિલિયન પીપલ, અને 8 બિલિયન પીપલ કોઈ દિવસ જાગૃત નથી થવાના, પણ મારે જાગૃત થવું છે. સી અને એ જ એક ખાસ વસ્તુ આપણે પણ શીખે અને બધા જ શીખે કે ભાઈ આપણે પોતે જ જાગૃત કરી શકીએ પોતાની જાતને. બીજા કોઈને આપણે આપણી કેપેસિટી હમણાં નથી. ઇવન કબીર સાહેબ પણ 600 વર્ષ પહેલા કેટલી બધી મહેનત કરી લોકોને એમણે જાગૃત કરાવવાની. રાઈટ. રાઈટ સો વી એમણે આર બહુ કમિંગ બેક સુંદર ટુ ધેટ. રાઈટ એમણે એક બહુ સુંદર દોહા દ્વારા આપણને સમજાવ્યું, તમે કહ્યું તે જ કે સુમિરત સુરત જગાઈ કરે, सॉरी सुमिरट सुरट जगाई कर, मुख से कुछ ना बोले, બહાર કા પટ બંધ કર, અંડર કા પટ ખોલ. પ્રોટેક્શનની જે વાતો આપણે કરીએ છીએ એમાં વસુધર તમે કહ્યું હમણાં તે પ્રમાણે કે આપણી જે સુમિરટી આપણી જે એ અવેકન એવી રીતે હોવું જોઈએ કે જેના થકી આપણે અંદર જે ગમે તેમ બોલીને કે ગમે તેમ વસ્તુને અંદર લાવીને આપણે આપણા જે મનુષ્ય જીવન આપ્યું છે એનો જે લક્ષ્ય છે એ લક્ષ્ય પર આપણે ધ્યાન આપીને ચાલીએ આગળ. હા ને, ખાસ તો શું છે, તો સરસ વાત કરી. અંદર કે પટખોલ, બહાર કે પટ બંધ કર, કે અંદર કે પટખોલ. એવું નથી કે આપણે બહાર નાખીએ, કે આપણે બહારના જગત સાથે તો નાતો રહેવાનો જ, કારણ કે વી આર લિવિંગ, વી કેનોટ રન અવે ઇન ધ કેવ. એમ તો એક સેન્ટેન્સ છે, બહુ મેં સરસ સાંભળેલું. એક સેન્ટેન્સ એવું છે કે ઇફ યુ કેનોટ ફાઇન્ડ પીસ ઇન ધ માર્કેટ, યુ વિલ નોટ ફાઇન્ડ પીસ ઇન ધ કેવ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ જેમ તમે ઊંડા ઉતરશો ને આપણે તેમ તેમ સમજી શકશું કે ઇફ યુ કેનોટ ફાઇન્ડ પીસ ઇન ધ માર્કેટ, યુ વિલ નોટ ફાઇન્ડ પીસ ઇન ધ કેવ. હા, કેવની પીસ કેવી છે? એન્વાયરમેન્ટ બેઝ છે.
કારણ કે ત્યાં કોઈ છે નથી, શાંતિ છે, કઈ જાતની ખળભળાટ નથી, એટલે તમને એમ થાય કે બસ શાંતિ છે. પણ એ શાંતિ જો ભંગ થઈ જતી હોય એઝ સુન એઝ યુ વોક ઇન અ માર્કેટ, તો એ શાંતિ કેવની હતી, તમારી અંદરની નહીં હતી. દેટ ઇઝ વી હેવ ટુ રિયલાઇઝ દેટ. એટલે આપણે માર્કેટમાં, કે માર્કેટનો શબ્દ માર્કેટ એટલા માટે કહે છે કે આપણે આ વર્લ્ડની અંદર જે જીવતા છે પ્રેક્ટિકલ વર્લ્ડમાં, તેની અંદર આપણે પીસ કેવી રીતે મેન્ટેન કરવી, કેવી રીતે જાળવી રાખવી, એ જો માસ્ટરી કરી શકીએ ને, પછી એનીવેર યુ ગો that mastery, because that is your piece, your tool, or you have mastery or expertise to maintain that peace, so you can go anywhere and that peace remains with you because it is you self generated peace. Yeah, એમ કેમ તો ચાલે, એમ તો સેલ્ફ પ્રોટેક્ટેડ પીસ ને એને થકી પછી તમે, એટલા માટે તો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુનને ખાસ કહે કે હા, તારે યુદ્ધ લડવાનું છે, પણ બી પીસફુલ વોરિયર. ફ્રસ્ટ્રેટેડ થઈને વોર નથી લડવાનું, પીસફુલ થઈને વોર લડવાની છે. સો નાવ ઇટ મેક સેન્સ, રાઈટ, કે ભાઈ આ જે વર્લ્ડમાં રહેવાના છે, વર્લ્ડથી આપણે દૂર તો જતું જ નથી રહેવાનું, ને જરૂર પણ નહીં મળે. પણ હું માસ્ટરી કેવી રીતે કરું, આ બધી ટૂલ્સનું જે ઋષિમુનિઓ આપી ગયા છે, અસંખ્ય આટલું બધી ટૂલ્સ ટેકનિક પણ બહુ આપી ગયા છે, એટલી બધી એમ. તો એ આ બખ્તર બનાવવામાં બહુ કામ લાગે. અને ખાસ અવેરનેસ ઇઝ અ વેરી ફંડામેન્ટલ થિંગ. એકવાર જાગૃતતા આવે એટલે તરત જ તમને થાય કે ભાઈ ઓકે, મારે હવે મારે ઇનપુટ શું લેવું છે એની પણ જાગૃતતા આવી ગઈ, શું સારું નરસું લેવું છે નથી લેવું તે પણ આવી ગયું. બીજું કે ભૂતકાળ થકી જે બધા વિચારો ઉઠે, કારણ કે ભૂતકાળનો જે ભંડારો છે આપણો, એ તો એક આ બિગેસ્ટ હાર્ડ ડ્રાઈવ છે, એ બધું સ્ટોર કરેલું છે. સી, જેટલી વસ્તુ આપણે જોયું કે સાંભળ્યું ને, એ બધી વસ્તુ સ્ટોર થયેલી છે સબકોન્શિયસની અંદર. કોન્શિયસ માઇન્ડ છે એ 5% જાગ્રત છે, થોડું ઘણું કહે તો ચાલે, પણ અનકોન્શિયસ ઇઝ 95%. ધેટ્સ વેર ઓલ ધ કારભાર બધો ચાલે. પણ આપણે એના પ્રત્યે જાગૃતતા જ નથી, કારણ કે શીખવામાં નથી આવતું. ત્યાં ઋષિઓ એમ કહી ગયા કે હા, હવે તું જાગ. ને અંતમાં તો આપણે જેમાં જાગે બધા ભૂતો તે જ્ઞાની મુનિની નિશા, એમ જે સીતપણના લક્ષણમાં ગાય ને એમ. કારણ કે એ વસ્તુ અલગ છે કે અત્યંત એકદમ ટોપ લેવલની, કે તમે સંપૂર્ણ જાગૃતતા આવી ગયેલી હોય, કે તમે ઊંઘમાં પણ જાગૃત હો, એમ શરીર પ્રત્યે, મન પ્રત્યે. પણ એ વસ્તુ આપણે એની વસ્તુએ ચર્ચા નથી કરતા. અત્યારે તો આપણે ખાસ પ્રેક્ટિકલ વર્લ્ડમાં જ જીવવાનું છે આપણે. અને પ્રેક્ટિકલમાં વી આર પેલું કે તેમ લિવિંગ વિથ મિલિયન્સ ઓફ પીપલ, અને ધેર બિહેવિયર અને એ લોકોની જે વાચા છે, વાણી છે, વર્તન છે, we have no control over that. Only control we have is how we filter, how we allow them to disturb us. That is the mastery. And એને માટે આ બખ્તર બહુ જ રાઈટ. ઇમ્પોર્ટન્ટ. we can create, because that's the whole. આપણને ઋષિઓ એટલું બધું આપી ગયા છે કે આપણે ફક્ત થોડું 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 લઈ ને એક બખ્તર બનાવવાનું છે. અને એ બખ્તર, હું તો કેમ કે take the pieces from all the saints and make your own masterpiece. અને તમે જે કહ્યું કે બખ્તર બનાવવાની જે વાતો કરી તમે, એ બખ્તર બનાવવાનો અને યોગા દિન આવે છે, તો પર્ટિક્યુલરલી તમને કંઈક અત્યારે કંઈક એવા યોગા કરવા થકી કે કંઈક ક્યાં પછી કંઈક મેડિટેશનની કોઈ ટ્રીટ કે જે તમે કહી શકો? હા, હું એમ કેમ કે આપણે અવેરનેસ લાવવી છે, બરાબર? દેટ ઇઝ ધ ફંડામેન્ટલ થિંગ. હવે અવેરનેસ તમે લાવવાના કેવી રીતે, રાઈટ? એ તો ઇઝી છે, બધાને જ એમ કે મારે પૈસા કમાવા છે, પણ ભાઈ તું પૈસા કેવી રીતે કમાવાનો, એમ, રાઈટ? એ તારી પાસે શું પદ્ધતિ છે, તારી પાસે શું ટૂલ છે? તો સેમ થિંગ આપણે કે ભાઈ મારે અવેરનેસ ક્રિએટ કરવી છે કે હું જ્યાં ઉઠતો બેસતો જાગતો જ્યાં જાઉં, તમારી અવેરનેસ રહી, કરેક્ટ? તો યસ. એને માટે હું તો કેમ કે એક આપણે જે એ છે શ્વાસની, બ્રિધિંગ, પ્રાણાયામની, અને આપણા જે પ્રાણાયામ દ્વારા જે ક્રિયાઓ હોય છે થોડી, એમ કે ક્રિયા ઇઝ નથી, બટ કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પ્રાણાયામ, બરાબર? અને એની અંદર સાઉન્ડ, ઓમનો સાઉન્ડ છે કે બીજો કોઈ પણ સાઉન્ડ છે, એનું જો મિક્સર કરીએ ને હેમન, તો એ 15-20 મિનિટ જો તમે કરો ને, તો શું થાય
કે તમારું માઇન્ડ એટલું ક્વાઇટ થઈ જાય, કારણ કે આપણે ભૂતકાળમાં પેરાસિમ્પેથેટિક સિસ્ટમ અને સિમ્પેથેટિક સિસ્ટમની વાત કરી છે. આપણી અંદર સાયન્સ એગ્રી થાય છે એની સાથે, અને સાયન્સે જ આપણે બતાવ્યું કે આ બંને સિસ્ટમની જરૂર છે. આપણે એક્શન માટે પણ જરૂર છે અને પીસ માટે પણ જરૂર છે. આપણે શું કરવું છે, જે એક્સપિરિયન્સર છે આપણા બે કાનની વચમાં, એને આપણે શાંત કરવાનો છે. તો જ આપણી અંદર અવેરનેસ આવશે, અને એના દ્વારા તો આપણે ડિસિઝન લઈએ છીએ, એના દ્વારા તો આપણે કઈ એક્શન લેવી છે, કઈ તરફ જવું છે, એ તો આપણે માઇન્ડ દ્વારા લઈએ છીએ. તો હવે એ જો પીસફુલ એને કેવી રીતે કરવું, તો એને માટે જે બધી ટેકનિકો આપી છે, આ બધી, તેમાં હું તો કેમ કે આ ભ્રમરી પ્રાણાયામ છે, આ નાડી શોધન પ્રાણાયામ છે, કે આ જે સાઉન્ડ ઓમના ઉચ્ચારો છે, કે એ બધાનું કોમ્બિનેશન એટલું સરસ છે કે આપણે જો પ્રેક્ટિસ કરીએ ને, તો તમે એટલા માઇન્ડ તમારો ક્વાઇટ થઈ જાય, અને એ શાંત મનની અંદર તમારી અવેરનેસ, પછી ધીરે ધીરે તમને પેલો વાઘ કેમ લોહી ચાખી જાય, તેમ તમે ધીરે 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 એ ચાખી જાઓ એકવાર, પછી એમ થાય કે ના, આ તો કેટલું સરસ છે કે હું જ્યાં જ્યાં ત્યાં, ભલે ગમે તેમ લોકોનું વાણી વર્તન ગમે તેવું હોય, પણ એ મને નથી ટચ કરતું. એમ બહુ સુંદર. બીજાને ટચ કરી જશું એ એનો ધંધો કે એની જવાબદારી, પણ મને So, નથી ટચ કરતું. રાઈટ. સો બીનાબેન, હવે તમને હું આ ક્વેશ્ચન, સેમ ક્વેશ્ચન છે કે તમે અત્યારે તમે કઈ એવી પદ્ધતિ અપનાવો છો કે જેથી આ બહારના જે બધા દૂષણો છે, જે એ બધા તમને અસર ઓછા કરે, અને એ જે જે તમે બખ્તરનો ઉપયોગ કરો છો, એ બખ્તરને એમાં કાયમ માટે બખ્તર અને સ્ટ્રોંગ ને સ્ટ્રોંગ થતું રહે, એ માટે શું કરો છો? ઓકે, તો એ કરવા માટે, એ બખ્તરને સ્ટ્રોંગ રાખવા માટે આપણે પહેલા તો મેં તમને કીધું તેમ રોજિંદા જીવનમાં આપણી આજુબાજુનું જે એન્વાયરમેન્ટ છે એ આપણે સેટ કરવાનું છે. તમને લાગતું હોય કે આ જગ્યાએ જવાથી, આ માણસોની આજુબાજુથી કાયમ બેસવા માટેથી મને નેગેટિવ ઇફેક્ટ થાય છે, તો તમારે તમારો રસ્તો આ વસ્તુ મેં પહેલા અમારા આપણે સ્વયં નારી નારી શક્તિ વખતે જ્યારે કીધેલું કે બધી શક્તિઓ આપણામાં જ છે, તો હું એ મારી શક્તિનું યુઝ કરું કે હું મારો રસ્તો બદલું. આપણે કંઈ કટ નથી કરવાનું. આ દુનિયામાં મામાએ કીધું તેમ આ સંસારમાં જ આપણે રહેવાનું છે. આ પૃથ્વી એક જ છે, એમાં જ આપણે રહેવાનું છે, આપણા એન્વાયરમેન્ટમાં જ આપણે રહેવાનું છે. પણ આપણે નક્કી કરવું પડે કે મારે મારી આજુબાજુનું એન્વાયરમેન્ટ કેવું રાખવું છે, સાફ સુથરું અને પોઝિટિવ ઇફેક્ટ થાય એવું. હવે મારા જીવનમાં 2-4 વ્યક્તિઓ એવા મને મળી રાખે, અને પણ રસ્તો બદલતા પણ સામા મળવાના જ, હાય હલો બધું થવાનું જ. એટલે એમને આપણે કટ ડાઉન નથી કરવાના. હું એમ નથી કરતી એમની સાથે બોલવાનું બંધ કરી દે, સંબંધ કટ કરી નાખો, એવું નથી. તમારે લિમિટ કરવી પડે, અને જ્યાં તમને હકારાત્મક વિચારોથી અને હકારાત્મક પરિસ્થિતિઓ વધારે તમારા જીવનમાં લાવતી હોય, એ વસ્તુ પર ધ્યાન અને ફોકસ વધારે કેન્દ્રિત કરવો પડે. પછી સોશિયલ મીડિયામાં પણ આજે હું કોઈકને એમ નથી કહેવાની કે તમે ફોન નહીં વાપરો કે સોશિયલ મીડિયાનો અકાઉન્ટ નહીં રાખો, પણ એમાં ફિલ્ટરેશન હોય છે. તમને તમારું અકાઉન્ટ ખોલો કે પ્રોફાઇલમાં જાઓ, ઇવન અકાઉન્ટ ખોલ્યા પછી પણ અનફોલો કરવાનું, ફોલો કરવાનું, ફિલ્ટરેશન તમારે કરવું પડે. કે સવારના મેં કર્યું છે મારા અકાઉન્ટમાં, એટલે હું તમને કહું છું કે સવારના ઉઠું ને તો જો કદાચ ઓપન કરું મારો ફોન, તો પહેલા શું હોય કે ગમે તે ફીડ બધી આવ્યા કરે. આ ફલાણા ભાઈ હવાઈ ગયા, ફલાણી બેન કેનેડા ગઈ, પેલા બેન આફ્રિકા ગયા. એટલે પછી મારું મન ભટકવા માંડે કે આ લોકો આટલું ફર્યા કરે છે, મેં તો રાત દિવસ કેટલું કામ કરું, તો હું કેમ ફરવા નથી જતી, મને કેમ ફરવા નથી. એટલે આપણું માઇન્ડ પાછું ડાઉન થવા લાગે કે મારા જીવનમાં શું ખોટ છે. આ ખાલી દાખલો છે, મને તો એવું થતું જ નથી, પણ આ ખાલી એક દાખલો છે કે એવી ઘણી પરિસ્થિતિઓ હોય છે કે તમે બીજાનું જોઈને પોતાની જાતને નીચે કરો. એ જરૂર છે જ નથી તમારે, કારણ કે તમારે ગમે તેટલા માંદા હોય તો એ મહેમાન ઘરમાં આવી જાય તો તમે ત્યાં એમ બેસીને કર્યા રાખવાના હતા કે હું તો બહુ માંદી છે, તમે જતા રહ્યો. ના, તમે એમને
રામ કબીર કેમ છો, આવો બેસો, પાણી પાસો, ગમે તેટલા માંદા હોય તો સારું જ બતાવશો તમારું, રાઈટ? એ જ પ્રમાણે સોશિયલ મીડિયામાં પણ આ બધી પોસ્ટ જે તમે જો છે ને, એ એમના જીવનની થોડી હેપીનેસની ક્ષણો એ લોકો ત્યાં બતાવે છે. એમનું જીવન પણ આપણા જેવું નોર્મલ જ છે, અપ્સ એન્ડ ડાઉન્સ વાળું. તો એ બંને પર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડે, બેલેન્સ કરવું પડે, અને પોતાનો કંટ્રોલ પોતાને જ રાખવો પડે. મેં તમને કીધું તેમ, મેક શ્યોર ધ પીપલ અરાઉન્ડ યુ, ધ ઇન્ફોર્મેશન દેટ યુ ફીડ યોર ઓન બ્રેઇન ફ્રોમ સોશિયલ મીડિયા, ઓર જે તમે કઈ મેગેઝિન વાંચો, આર્ટિકલ વાંચો, કે ગમે તે વાંચો, એમાંથી has to be beneficial and positive to you and your family. Will your family act like you? No, 100% no. Every individual is different, but your influence matters in a long run. So રાઈટ I just want to say that keep practicing positive and રાઈટ make sure you surround yourself with positive stuff, positive thoughts. જેમ જેમ તમે પોઝિટિવ વધારો, નેગેટિવ એની મેરે નાનું થવા માંડશે. ભલે નેગેટિવ આવડું મોટું હતું, પણ તમે પોઝિટિવ એની કરતા નેગેટિવ આવડું હોય ને, તેને આટલું કરવા માટે પોઝિટિવને આવડું કરવું પડે. રાઈટ એ જ કહું. એટલે બીના જે રીતે કેમ થોડું ડર્ટી પાણી હોય તમારે વધારે ચોખ્ખું પાણી રેડો તો પછી એ પાણી જે ડર્ટી એકદમ ઓછું થઈ જાય અને ચોખ્ખું જ થાય એમ ધીરે ધીરે. એટલે અને બીજું કે તું એ બહુ સરસ વાત કરી કે કમ્પેરિઝન જે આપણે કરીએ છીએ ને, એ કમ્પેરિઝન આપણા એમાંથી નીકળી જવું જોઈએ. કારણ કે આપણે શું કરવાનું કે ભાઈ મારો જીવનનો પ્રવાસ છે એ મારો પોતે જ છે. એ જે કોઈના બીજાને સાથે હું કમ્પેર કરવા જામ તો મોસ્ટલી આપણે દુઃખી થઈશું, મોસ્ટલી. એટલે આપણે તે વસ્તુ નથી કરવી, તું એ જે વાત કરી તેમ. અને વાતાવરણ કેવું રાખવું છે, કે ઇનપુટ બધું કેવું મારું આવવું જોઈએ, અને મારા ફ્રેન્ડ સર્કલ છે કે એ બધા કેવા હોવા જોઈએ. અને હું આપણે જે આપણે સમયને એની બાજુ આપણે એન્ડ કરીએ તો ખાસ તો શરીરની તંદુરસ્તી જાળવવા માટે શું કરવું જોઈએ, કે ભાઈ આહાર હું કયો લેવું છું, એક્સરસાઇઝ હું કેવી રીતે રાખું છું, ફ્લેક્સિબિલિટીની એક્સરસાઇઝ કેવી રીતે રાખું છું, રાઈટ? મારી કન્સિસ્ટન્સી છે કે નથી, અને ક્યાંથી મારું ઇનપુટ અને જ્ઞાન લઉં છું, રાઈટ? એ બધી વસ્તુ થાય પછી મારે પ્રાણાયામની પ્રેક્ટિસ કેવી છે, મારે કોઈ પણ જાતની તમે ટેકનિક શીખી લાવો બહારના કોઈ ઓર્ગેનાઇઝેશનમાંથી, તો તે હું કન્ટિન્યુઅસ કરું છું કે નહીં. અને એ બધી વસ્તુ, કારણ કે આ બધી વસ્તુ નહીં કરીએ તો જે બખ્તર બનાવવાનું છે ને, એ આપણે બનાવી નહીં શકશું. કારણ કે બીજું કોઈ બખ્તર બનાવવામાં આપણે માટે આવવાનું છે જ નથી. આપણે જાતે જ બખ્તર તમારો બનાવવું પડે. અવાજ દેટ કઈ ઇઝ ધ જતો રહ્યો સેલ્ફ લાગે છે, રિસ્પોન્સિબિલિટી, હેમંતભાઈ. અને એ આઈ થિંક આપણે દરેકે જ પોતાની જાતને રાઈટ બીનાબેન? મારે પણ મિરરમાં No, જોવાનું એમ. I can hear him. We ઓકે can hear him clearly. It's fine. હા બીનાબેન, I think mine is unstable. Yes, Hembai, we can hear Mama clearly fine. Mama, Oh, sorry. continue, please. Yeah. હા, એટલે એ છે ને આપણી સેલ્ફ રિસ્પોન્સિબિલિટી છે બખ્તર બનાવવાની. કોઈ આપણે માટે બખ્તર બનાવવા આવવાનું છે નથી. તો આપણે એ જ કે ભાઈ હું જો બીજી બધી વસ્તુ શીખી શકતો હોઉં, કારણ કે આપણે જન્મથી તો બધું શીખીને આવ્યા નથી. કાર હાંકતા 15-16 વર્ષે શીખ્યા, મોટરસાઇકલ કરતા થયા, બધી જ વસ્તુ ધીરે ધીરે ધીરે. કમ્પ્યુટર આવ્યું, કમ્પ્યુટર ચલાવતા શીખ્યા. તો એ પણ પૂછવાનું કે ભાઈ હું આ બખ્તર બનાવવાનું ક્યાં શીખું? ઇફ ધ બખ્તર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, તો હું ક્યાં જાઉં, કઈ જગ્યાએ, કોણ મને શીખવે કે હું બખ્તર બનાવી શકું, અને બખ્તર દ્વારા મારા બાકીના જે વર્ષો છે એ એક એટલીસ્ટ વધારે આનંદમય બને, વધારે પીસફુલ બને. એટલે તમે જ્યાં જાઓ ત્યાં એન્ટર થાવ તો ત્યાંથી જ શરૂઆત, તમારી જાતને ઇન્ટેન્શન સાથે યાદ કરાવો કે ભાઈ આઈ બ્રિંગ લવ, પીસ એન્ડ જોય ઇન ધીસ સ્પેસ. પછી તમે કારમાં બેસો, રૂમમાં જાઓ, કોઈના ઘરે જાઓ, તો એમ જ કે ભાઈ આઈ બ્રિંગ લવ, પીસ એન્ડ જોય ઇન ધીસ સ્પેસ. એ જ જો તમે યાદ કર્યા કરો કન્ટિન્યુઅસલી, તો શું થાય કે એક મંત્ર બની જાય. તમારા માઇન્ડને ફોકસ મળી ગયું, તમારા માઇન્ડને એક ધ્યેય મળી ગયો કે ભાઈ હા, આપણે આ જગ્યાએ આવ્યા, પણ આપણે બીજી ગિફ્ટ તો લાવતા નથી, જે લાવવાના હોય તો લાવે, પરંતુ લવ, પીસ એન્ડ જોય, ધ હાઈએસ્ટ ગિફ્ટ વી આર કેરિંગ ઇન ટુ ધ સ્પેસ.
એ એક મંત્ર બની જવો જોઈએ આપણો ઓટોમેટિકલી. તો શું થાય કે માઇન્ડ પણ એ જ ટાઈપનું બિહેવિયર કરવા માંડશે. નહીં તો પછી માઇન્ડને જો આપણે કોઈ ઇન્ટેન્શન્સ ક્લિયરલી નહીં આપીએ તો એ ડિફોલ્ટ મિકેનિઝમમાં જતું રહે. ડિફોલ્ટ મિકેનિઝમમાં ગમે તે જે વાત કરવાની હોય એ બધી જગ્યાએ થોટ્સ આવે ભૂતકાળના કે ગમે તે, તો તે લઈને એ ચાલુ થઈ જાય. અને આપણે તો ફક્ત એક શરીર આવ્યું, પણ શરીરની અંદર જે માઇન્ડ હતું એનો ભાવ કેવો હતો એના પર તો આપણે દ્રશ્ય જ નહીં કર્યું, દ્રષ્ટિપાત નહીં કર્યો. સો ધેટ ઇઝ વોટ વી ધ સિમ્પલ થિંગ ઇઝ એનીવેર યુ ગો, as many time as you remember, just say I bring love, peace and joy, and I will allow my peace to be guarded in this space. વેરી Right? ગુડ. To me, યા આટલું કરીશું તો that itself will be good. રાઈટ. ના, આપણે વાતો ઘણી આપણે જે આજે કરી અને એ સબ્જેક્ટ લાઈન પર કે બહુ સુંદર રીતે કે જે પ્રમાણે આપણે વિચાર કરીએ છીએ કે કોઈક સારા સૈનિકે જો યુદ્ધમાં જવું હોય તો પોતાની જાતને થોડીક આમ પ્રેક્ટિસ દ્વારા એને બરાબર આમ સ્ટ્રોંગર બનાવવી પડતી હોય છે, બખ્તરનો ઉપયોગ કરવો પડતો હોય છે, અને બધી નવી નવી જે સ્કિલ્સ હોય આધુનિક એ સ્કિલનો પણ એમણે ઓલવેઝ ધ્યાન આપવું પડતું હોય છે, નોલેજ લેવું પડતું હોય અને એનો સ્કિલનો ઉપયોગ કરવો પડતો હોય છે. આજે સુંદર એ પ્રમાણે જ આપણે જે આજે વાત કરી કે રામ કબીર મંત્રથી શાયરે બહુ સુંદર આપણને ભજન દ્વારા કહ્યું, અને એ રામ કબીર મંત્ર દ્વારા આપણે જે ભક્ત સમાજ જોડાયો છે એનાથી આપણે જે સ્ટ્રોંગ બનીએ છીએ એ જ મંત્રને લઈને આપણે થોડા આગળ ચાલીને આપણે જે વાતો કરી કે સ્ટ્રોંગ થઈએ મેન્ટલી પણ, અને આપણે ભલે આજે સોલ્જર નથી પરંતુ સોલ્જર તરીકેની એક ફરજ તો બજાવીએ જ છીએ આપણા જીવન માટે. તો એ કેવી રીતે આપણે મેન્ટલી પણ શારીરિક પણ અને મેન્ટલી સ્ટ્રોંગ થયા પછી કઈ કઈ રીતે આપણે સ્ટ્રોંગ થઈ શકીએ અને રહી શકીએ રોજબરોજના Right. જીવનમાં. જો જો હા, એટલે આજે કોઈ આપણે મારો વિચાર છે કે એટલીસ્ટ 3 મિનિટનું મેડિટેશન કરાવો, પણ તે પહેલાં જો કોઈ ભાઈઓએ શેર કરવું હોય શોર્ટમાં કે કોમેન્ટ કરવી હોય કે હા, ભાઈ યસ બેઝડ ઓન કે ધીસ ઇઝ ભાઈ વોટ ધેર એમની પાસે એક્સપિરિયન્સ, તો કોઈ બીજી તમે ટ્રીક છે કે નહીં કઈ. કે યુ બરાબર. કેન રેઝ યોર હેન્ડ. નહીં તો પછી હું એન્ડમાં એટલીસ્ટ 2-3 મિનિટ માટે એનું એક ધ્યાન કરાવીશ તો તેને લીધે એક્સપિરિયન્સ હા, થશે. તો કઈ નહીં, તમે લાઈન પર છો આવો. સનુભાઈ રામ કબીર. સનુભાઈ તમારે કંઈક અનમ્યુટ કરજો. રામ કબીર, બધાને રામ કબીર. બહુ રામ કબીર. સરસ વાત છે. એ કચરો બહાર રાખવો એ અગત્યની વાત છે. અને કચરો ખરો પણ એ કોલસા જેવું છે, કોલસાની અંદર ડાયમંડ પણ હોય, એટલે એ આપણા પર આધાર રાખે. કોલસો વાપરીને કમાવાળા જીવન જીવવા વાળા પણ છે, એટલે કચરો કેવી રીતે આપણે એને પણ તારવીએ તે પણ ખાસ જરૂરી છે. અને આપણે સદગુરુની કૃપા, તેનો સંદેશો, આપણા વડીલોનો સંદેશો, પણ એ આપણે કેવી રીતે તારવણી કરીએ એની, તે મુખ્ય વસ્તુ છે. અને એ તારવણી, અને કહ્યું કે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, જે રાજુભાઈએ કહ્યું, વિનાએ પણ વાત કરી, અને એને ધ્યાનમાં રાખી આજે આપણને જે સંસ્કાર મળેલા છે તે પ્રમાણે આપણે એ કચરાને જોઈ શકીએ, શુદ્ધ કરી શકીએ. હવે મને લાગે કે આ ભાઈ સારી વાત કરે છે, પણ મારામાં એ જોવાની શક્તિ ના હોય કે સારું છે કે ખરાબ છે, તો હું કેવી રીતે કહી શકું? એટલે એ શક્તિ મારામાં ક્યારે આવે કે હું આ સંદેશાને સમજું, વિચારું અને પોતે તારવણી કરું કે મારે શું કરવાનું છે આ જીવનમાં. આ કચરાને બહાર રાખવા માટે 2 વસ્તુ, એટલે એમ તો ઘણી હશે અને ઘણી છે, આપણા સદગુરુઓ કહી ગયા છે અને સંત લોકો અને બાઈજી ને બધા કહી ગયા છે. તેમાં 2 વસ્તુ મને હું ધ્યાન રાખું છું કે આપણે ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય, પણ સેવાની ભાવથી કરીએ, એ આપણને શાંતિ આપે. એ પહેલી વસ્તુ છે કે જીવન જીવવા માટે તમારે કામ કરવું પડે, કમાવું પડે, બિલ ભરવા પડે, પણ તમે ધંધો કરો એ સેવાની ભાવે કરો. અને બીજું કે નીતિ જાળવો.
અનીતિએ વધારે પડતું મળી જાય એ સારી વસ્તુ ખાવાની પણ સારી વસ્તુ ભાવતી હોય ને આપણે વધારે પડતું લઈ લઈએ તે પણ નકામું છે. અને વધારે પડતી સંપત્તિ પણ આપણા માઇન્ડને બગાડે છે. એટલે આ બે ઢાલ, બીજી બધી ઘણી ઢાલ છે, પણ આ બે મુખ્ય વસ્તુ હું ધ્યાન રાખું છું અને એ ભગવાનની કૃપા છે કે આપણે કરી શકીએ. અને આ સત્સંગ ચાલે છે. અને રાજુભાઈ કહ્યું કે ગુફામાં ગઈને શાંતિ મળતી નથી. તમે ગુફામાં ભરાઈને તમારું મન ને એમ જો બીજે કુદાકા મારતું હોય તો એ તમને ગુફામાં કેવી રીતે શાંતિ મળે? પણ તમે નીતિ પ્રમાણે ચાલ્યા હોય અને સેવા ભાવે કામ કર્યું હોય તો તમને એ શાંતિ ગમે ત્યાં મળે. અશાંત જગ્યાએ પણ તમે શાંતિ જાળવી શકો અને ગુફામાં ગઈને એવો શાંતિ જાળવી શકો. એ જ મારે કહેવું છે. થેન્ક યુ. રામ થેન્ક કબીર. યુ રામકવિર, બહુ સુંદર તમારા ભાઈ સંદેશા. સારી વાત કરી. હું ખાલી એટલું જ કેમ કે એમણે જે કીધું તે કબીર સાહેબે તો એક જ સેન્ટેન્સમાં કહ્યું કે સો કરું વો પૂજા, કે હું બધી જ વસ્તુ ડિવાઇન વર્ક તરીકે કામ કરું છું. ઇંગ્લિશમાં કહીએ તો પછી એ જ ભાવ લઈને જવાનું. તમે કીધું કે ગમે તે કાર્ય કરો, સો કરું વો પૂજા. યા થેન્ક યુ. તો આપણે અમે સમય થોડો થઈ ગયો છે આજે, તો રાજુભાઈ તમને હું આપું છું સ્ટેજ અને તમે પેલું જે મેડિટેશનની વાત કરો છો એ કરાવી ને પછી પૂર્ણાહુતિ તરફ અમને દોરજો. બીનાબેન, તમારા કંઈક સેન્ટેન્સ, તમારે છેલ્લું કંઈક. સેન્ટેન્સમાં તો કઈ નહીં. સન્મુખ કાકાએ મારા જે વિચાર મગજમાં દોડતા હતા તે ઓલમોસ્ટ કવર અપ કરી લીધા. કે આપણું જે માઇન્ડ છે ને એ મંકી માઇન્ડ છે, ચંચળ માઇન્ડ છે, બીજે ભટકતું હોય છે. ત્યારે તમે જ્યારે સવાલ કરેલો ને કે મેડિટેશન કરે ત્યારનું ફોકસ આપણું, તો હું મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરીશ બ્રીફલી. ઊંડાણમાં નહીં જઈશ. કે શરૂઆતમાં જ્યારે મેં મેડિટેશનની શરૂઆત કરી ને તો મારું મન પણ મંકી માઇન્ડ, એટલે બધે ભટકતું કે કાલે સવારે તો 6 વાગે ઉઠવાનું છે, આટલું રસોઈ બનાવીને પાર્ટીમાં જવાનું છે કે કામ પર જવાનું છે. એમ તે એ મેડિટેશન કરતા કરતા એવા વિચારો આવે કે મારે આ શોપિંગ કરવા જવાનું છે, ગમે તે કઈ વિચારો આવે. તો એ વિચારને સાઈડમાં બ્લાઇન્ડ સ્પોટમાં મૂકીને મેડિટેશનમાં મારું મગજ કેન્દ્રિત કરવા માટે, એમ તો પ્રાણાયામમાં આપણને શીખવવામાં આવે જ્યારે આપણને આપણું માઇન્ડને ડાયવર્ટ કરે કે ઓકે પે attention to your hair, your forehead, your nose, and then takes you down to your entire body, so then you start thinking towards it. સો ફોકસ ચેન્જ કરવા માટે આપણા મંત્રો છે જ, આપણા તમેવ માતા, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ, ઓમનું રટણ ને બધું. મેડિટેશન કરતા કરતા જો આપણે રાઈટ શ્વાસ ને રાઈટ ગતિએ બોલીએ ને, તો એ ગાવામાં આપણું ધ્યાન એટલું બધું કેન્દ્રિત થઈ જાય કે બીજે બધે મન બ્લેન્ક થઈ જાય. અને યુ આર પેઇંગ અટેન્શન ટુ યોર સેલ્ફ ઓનલી. સો મેક યુઝ ઓફ ધીઝ મંત્રસ. તમને નહીં આવડતું હોય તો આંખ ખુલ્લી રાખીને થોડાક વખત, જ્યાં સુધી મોડે નહીં થઈ જાય ને ત્યાં સુધી એને તે જ ગતિએ પ્રેક્ટિસ કરો. રાઈટ. એટલું જ. થેન્ક યુ. સરસ વાત કરી બીના, કે આ જે મંત્ર છે એ બેઝિકલી શું છે કે ભાઈ એક આપણે કેમ પ્રાણીને પકડવા માટે ટ્રેપ યુઝ કરીએ, તે મંકી માઇન્ડને ટ્રેપ જ કરવાનું છે આપણે. અને ધીરે ધીરે એ છે તે અલગ થઈ જઈએ વિચારો દ્વારા, જે કંઈ વિચારો આવતા છે એનાથી અલગ થઈ જઈએ અને જોતા જઈએ તો એ ધીરે ધીરે એ ટ્રેપ એને કરીશું પહેલાં આ રીતે, ધારો કે મંત્ર દ્વારા, પછી અવેરનેસમાં અને ઓબ્ઝર્વેશનમાં જતું રહેવાનું. પછી જોવાનું કે ભાઈ હા, વિચારો તો એક વાદળોની જેમ આવજાવ કરે છે અને હું ફક્ત જોવાવાળો છું. એ ટચ થઈ જાય એટલે ત્યાર પછી એનું એક્સટેન્શન તમને મળી જાય કે 1 મિનિટ કરી શક્યા, 2 મિનિટ, 5 મિનિટ, 25 મિનિટ. ધીરે ધીરે માસ્ટરી આવી જાય અને માસ્ટરી આવવાથી દિવસ દરમિયાન ઘણી બધી જાગૃતતા રહે કે તમે તમારી ઇમોશન્સ, વિચાર, આજુબાજુની દરેક વસ્તુ પ્રત્યે દ્રષ્ટાભાવ તમારો હોય અને તો સાક્ષીભાવ હોય. તો હા, એ તો આની સાથે એથી તમે તમારું આજે જરા તમારું જે પેલું મેડિટેશનનું છે અને પછી પૂર્ણાહુતિ કરજો. થેન્ક યુ. હા, તો હું 2 મિનિટમાં આપણે શરૂ કરીએ. ચાલો. તો અમ, આપણે પહેલાં જે ભાઈઓ જે કંઈ કામકાજ કરતા હોય તે પ્લીઝ ડુ નોટ ડુ ધીસ. જે લોકો શાંતિથી બેઠા છે અને આના પર કમ્પ્લીટ બીજી કોઈ મલ્ટી ટાસ્કિંગ નથી કરતા, એ લોકો મારી સાથે જોડાઈ શકે. પણ જેમણે કાર્ય કરતા હોય, કાર હાંકતા હોય કે બીજું કિચનમાં કરતા હોય, દે કેન જસ્ટ લિસન. સો પહેલાં તો આપણે આપણી બેકને સ્ટ્રેટ કરીએ જ્યાં બેઠેલા હોય ત્યાં, કારણ કે દેટ ઇઝ હાઉ અવર બોડી વર્ક્સ.
અને બીજું કે આપણે શાંતિથી આંગળી અહીંયા બે આંખની વચમાં ડેલિકેટલી 3 વાર ટચ કરીએ. 3 વાર ટચ કરીએ. 1, 2, 3 ટાઈમ. અને ફીલ કરો કે સ્પંદનો એનો સ્પંદનો ગયરા છે મગજની અંદર, માઇન્ડની અંદર, મિડલ સેક્શનમાં. એમ જેવા તમે જરાક ટચ કરો કે સ્પંદનો જાય અંદર એમ સીધા એમ. અને હવે આપણે અનુલોમ વિલોમ 3 વાર કરીશું. તો યુ કેન ક્લોઝ યોર રાઇટ nostril and physically start breathing at your own pace. Close your left nostril and exhale from your right nostril. Inhale from your right nostril. Now close your right nostril and exhale from left nostril. Inhale from your left nostril and exhale from your right nostril. Inhale from your right nostril and exhale from your left nostril. Keep your eyes closed and bring your hand down. Keep it in your lap. Now just imagine that the breath is inhalation and exhalation is going through the wall of our nostril. Physical breath will continue. We are not focusing on a physical breath, પણ આપણે psychologically breath પર attention મૂકવાનું છે. Psychology breath nothing but the awareness breath. Let's put it this way. તો તમે તમારો શ્વાસ જે રીતે ચાલે છે એ ચાલતો રાખો. પણ હવે લઈ જઈએ રાઈટ નોસ્ટ્રિલની રાઈટ વોલ પર. So inhale from your right nostril, right wall of the nostril. Stop at the middle eyebrow and exhale from the outer wall of the left nostril. Inhale from inner wall of left nostril. Stop and exhale from inner wall of the right nostril. Inhale from outer wall of the right nostril. Stop and exhale from left wall of the left nostril. Inhale from inner wall of the left nostril. Stop and exhale from inner wall of your right nostril. Inhale from outer wall of right nostril. Stop and exhale from outer wall of left nostril. Inhale from inner wall of left nostril. Stop and exhale from inner wall of right nostril. Now just keep your eyes closed, and what we are going to do is we are going to chant Om 4 times. First time we are going to have a regular voice. Second, 50% of the sound, half the sound. Third, 25% of the sound with Om. And a fourth, just silence, inner Om only, no sound at all. Keep your eyes closed and let us start, and we do it at your own pace. Inhale. Now at 50%. Om. 25% of the volume. Silence.
Complete your round. Keep your eyes closed. Take both of your hands, palm together, rub it, rub it, rub it, rub it, rub it, rub it, rub it. Make a cup of your palm and gently cover the forehead region and your eyes. Gently cover and bring your hands down. Now take a inhale and try to open your eyes 50% and close. Again inhale and open your eyes 75% and close. And last time inhale and keep your eyes open and enjoy the peace in your forehead region, and may Guru, the spirit sitting in your heart, guides you throughout the journey as a human being in a human form on this planet Earth. Om Shanti Shanti Shanti. Ram Kabir. હેમંત, અનમ્યુટ કરીને જો પોમ પૂર્ણ મદ કરવું હોય તો. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું. પૂર્ણમાંથી પૂર્ણ આપી દ્યો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ. રામ કબીર સાહેબ બંદગી.